જો તમે વડોદરા શહેરમાં રહો છો તો રસ્તાઓ પર પસાર થતા પહેલા ચેતી જજો। ચોમાસાની શરૂઆતે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ છે એ સર્જાયો છે વડોદરા શહેરમાં, જ્યાં રસ્તાઓ બિસ્માર બનતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને શહેરના પ્રતાપનગરથી ગાજરવાડી ટાંકી તરફનો માર્ગ વાહન ચાલકો માટે મુસીબત બન્યો છે। 1 કિલોમીટરના માર્ગ પર 20થી પણ વધારે ખાડા છે। બિસ્માર રસ્તાને કારણે રસ્તા પર પટકાવવાની કે અકસ્માત થવાની ભીતિ પણ લોકોએ વ્યક્ત કરી છે। અરે બહુ એટલે મરી જાય એવો ડર લાગે છે બેન। હા, કોર્પોરેશન કશું જોતું જ નહીં। 6 મહિનાથી વર્ષથી આવું જ છે, બધું ચાલી રહ્યું છે। અને રોડ બી પાસ થઈ ગયો છે, રોડ બનાવવાનો છે તો બી બનાવતા જ નહીં એ લોકો, એવું છે। હવે તો આ વિસ્તારમાં બધા બેકાર લોકો છે એવું સમજે છે લોકો, એટલે હા। અને આ નવનાથમાં એક નાથ છે, આ મંદિર પબ્લિક આવે છે જોવા બી, બરાબર। આ મહિના પછી શ્રાવણ મહિનો આવે તો બી આવું ચાલે। આ ગાજરાવાડી વાળો રસ્તો જે ડીમાર્ટથી લઈને સિટીના આ ભાગને કનેક્ટ કરે છે, કનેક્ટિવિટી આ રોડ વર્ષોથી એની ખૂબ જ દયનીય હાલત હોય છે। વરસાદ પડે નહીં કે ખાડા ખબૂચા થઈ જાય। ગયા વર્ષે તંત્ર અહીંયા બહુ ભેગું થયું હતું, બધા જ તંત્ર આવ્યા હતા, આ કરશે એ કરશે, પણ કશું જ કર્યું નથી। હમણાં ટૂંક સમય પહેલાં જ અહીંયા વ્યવસ્થિત રીતના રોડ બનાવ્યો હતો, પણ પાછું આ લોકો ખોદી નાખ્યું છે। અને વરસાદ પડે એટલે અમને બહુ હાલાકી થાય છે, બહુ તકલીફ વેઠવી પડે છે। ઉલ્લેખનીય છે કે દ્રશ્યમાં દેખાતા રોડ પર છેલ્લા 5 વર્ષમાં અનેકવાર રિસરફેસિંગ કરાયું છે, છતાં પણ રસ્તાઓ ખરાબ બની ચૂક્યા છે। બિસ્માર થઈ ગયેલા માર્ગ પર મંદિર પણ આવેલું છે, જેને કારણે દર્શનાર્થે આવતા વૃદ્ધોને પણ પડી જવાનો ભય રહે છે। શહેરીજનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે બિસ્માર રસ્તાઓની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે। આ તો 12 માસના આવા ખાડા છે, હજુ તો કેટલું ખોદાયેલું હોય છે। સ્કૂટરો પણ અમારા હલી જાય છે, બેલેન્સ પણ નહીં રહેતું, અને એમાં જ એક્સિડન્ટો થાય। આખા વાઘોડિયા રોડનું એવું કામ છે, બધે જ ખોદાઈ ગયા છે, ખાડા જ ખાડા છે। શહેરના રસ્તાઓની સ્થિતિને લઈને વડોદરા મનપાના સત્તાધીશોના પેટનું પાણી પણ નથી હલતું। અત્યાર સુધીમાં જવાબદાર અધિકારીઓએ રસ્તાઓની સ્થિતિનું નિરીક્ષણ પણ નથી કર્યું। વડોદરા શહેરના કેટલાક રસ્તાઓ પરથી જો તમે નીકળતા હોય તો તમારું ધ્યાન રાખજો, કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તાની કામગીરી એ પ્રકારે કરવામાં આવે છે કે પહેલો વરસાદ પડતાની સાથે જ વડોદરામાં ચંદ્રના દર્શન થાય તે પ્રકારના રોડો બની ગયા છે। મુખ્ય સિટી ઇજનેર અલ્પેશ મજમુદાર કે જેઓ પોતાની કેબિનમાંથી ક્યારેય બહાર નથી નીકળતા, રસ્તાઓની કામગીરી કયા પ્રકારથી થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે નથી જતા, પરિણામે વડોદરા શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર કે જેઓ રોડ વિભાગના એચઓડી હોવા છતાં રોડ પરની કામગીરી કયા પ્રકારની થઈ રહી છે તે અંગેનું કોઈ પણ કારણ નથી બતાવી શકતા, કારણ કે જે પ્રકારે રોડની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કે પ્રતાપનગરથી સોમા તલાવ સુધીનો આ જે રોડ છે એ રોડની હાલત એ હદે બિસ્માર છે કે જે વાહન ચાલકો છે તેઓને અકસ્માતનો ભય લાગ્યો રહે છે। ગઈકાલે ચોમાસાની શરૂઆત થઈ, વિધિવત રીતે જે રીતે ચોમાસાની શરૂઆત થઈ, પાણી ભરાવાની ડરની સાથે સાથે હવે વડોદરા મહાનગરના જે નાગરિકો છે તેઓને રસ્તાઓ પરના ખાડાઓથી પણ પરેશાન રહેવું પડશે। જે રીતે રસ્તાઓની હાલત બિસ્માર છે, વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે અનેક વર્ષોથી આ પ્રકારની પરિસ્થિતિ છે, અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કામગીરી કરવામાં નથી આવતી। રોડ પાસ થઈ ગયો, કામગીરી શરૂ કરી, ફરી પાછા ખાડાઓ ખોદવામાં આવ્યા, તેના કારણે આ રોડની કામગીરી ફરી ખોરંભે મુકાઈ છે। ત્યારે પાલિકાના સત્તાધીશો આ કામગીરી ક્યારે પૂર્ણ કરે છે અને જે ઇજનેરો આ રોડ પાછળ જવાબદાર છે તેઓને ક્યારે સદબુદ્ધિ આવે છે, કારણ કે જે પ્રકારે રોડની પરિસ્થિતિ છે તે રોડની પરિસ્થિતિ ક્યારે સુધરે છે તે પણ તેટલું જ અગત્યનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।